ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું, પરંતુ તે સમયે આપણું પોતાનું બંધારણ નહોતું. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. આ દિવસથી ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું, એટલે કે દેશનું શાસન પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવ્યું. આ દિવસની ઉજવણી દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે. દિલ્હીમાં ઉજવણી. દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્યપથ એટલે કે રાજપથ પર ભવ્ય પરેડ યોજાય છે. રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવે છે અને તેને 21 તોપોની સલામી આપવામાં આવે છે. સેનાના વિવિધ દળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રાજ્યોના ટેબ્લો એટલે કે ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. શાળાઓમાં ઉજવણી. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો ગાય છે, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે. અંતે મીઠાઈ વહેંચવામાં આવે છે. સરકારી કચેરીઓ. દરેક ગામ અને શહેરમાં સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે અને મકાનોને રોશનીથી શણગારવામાં આવે છે. પ્રજાસત્તાક દિન આપણને આપણા હકોની સાથે સાથે આપણી ફરજોનું પણ ભાન કરાવે છે. આપણે આપણા દેશના કાયદાનું પાલન કરવું જોઈએ, દેશમાં શાંતિ જાળવવી જોઈએ અને દેશની પ્રગતિમાં ફાળો આપવો જોઈએ. 26મી જાન્યુઆરી એ માત્ર રજાનો દિવસ નથી, પણ તે રાષ્ટ્ર પ્રત્યેની આપણી નિષ્ઠા વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે એક આદર્શ નાગરિક બનીશું અને ભારતના ગૌરવને હંમેશા વધારીશું. ભારત માતા કી જય.